નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારોની શરૂઆત બનાસકાંઠાથી, જ્યાં ભુવાજીએ ગેનીબેનને પડકાર ફેંક્યો છે। ડીજે અને જમણવાર મુદ્દે પડકાર ફેંકવામાં આવ્યો। ગેનીબેન ઠાકોર સામે ભુવાજી મેદાને પડ્યા છે। ધૂણતા ધૂણતા તેમણે ચેલેન્જ આપી દીધી છે। ભુવાજીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ડીજે અને જમણવાર મુદ્દે ગેનીબેન પર આકરા પ્રહારો કરી રહ્યા છે। કહી રહ્યા છે કે ચૈતર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે। સારું ભોજન ગેનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો સાદું ભોજન જમે તે ન ચાલે। ગેનીબેનને ફોન કરીને કહી દેજો કે આ જોગણી બોલે છે। વિડીયો ઉતારવો હોય તો ઉતારી લો। તો હાલ આપને જે આ વિડીયો બતાવી રહ્યા છે, આ એક ભુવાજીનો વિડીયો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। નોંધે છે કે હાલમાં જ જે બંધારણ ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવ્યું તેને લઈને ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે, ઘણા વિરોધો પણ થઈ રહ્યા છે। ખાસ કરીને ડીજે મુદ્દે વિરોધ થઈ રહ્યા છે। ત્યારે ભુવાજીનો આ વિડીયો વાયરલ થતા ફરી ચર્ચાઓ જાગી છે। કદાચ ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાટા ઉલા ભાઈ વીડિયા શૂટિંગ વીડિયા બંધ નહીં રહે। શું કહું કે હાવ તને કોમ સી અને હાવ તને કંધો છે। ભલે જ્ઞાની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈતર મહિનો આવે છે કે ચૈતર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ। શું કહું છું જાની ભાઈ, પણ તમારા કંઠી કે કવા બધી દેમું માતા ના કેવું લભાઈ લખો પણ વિડીયો બનાવો પડો। પછી મારા ભુવાની તાકાત નહીં, પણ મારી જોગણી તાકાત છે ભાઈ। શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ। પણ આજે હું માતા એમ કઉ છું કે ઠાકોર નો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેરીબાઈ નો જમણવાર લા ભાઈ। શું કહું છું કે હાથ ની ભોજન જમીન ગેરીબાઈ આવે, ઠાકોર ના છોકરો લા લુકું ફોનું જમીન આવેલા ભાઈ। પણ ફોન કરવો જ કરતો પડો જ્ઞાનીભાઈ ની કે એડવાડા જોગણી બોલી વિડીયો કરવા એમ કરતો પડેલા ભાઈ। જવાબ આલવાની મારી તાકાત છે ભાઈ, પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું જેમાં હું જોગણી ના કેવું ભાઈ। તો આ વિડીયો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભુવાજી એ ગેનીબેનને પડકાર ફેંકતા નજરે પડી રહ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ભુવાજી જે પડકાર ફેંકી રહ્યા છે તેમનું કહેવું શું છે તેને વિસ્તારથી જણાવશો। જે વાયરલ થયો છે તે બનાસકાંઠા વિસ્તારનો હોઈ શકે છે, જેમાં ભુવાજીની જે રમેલ ચાલી રહી છે અને આ રમેલની અંદર ભુવાજી ગેનીબેનને ચેલેન્જ ફેંકતા હોય તેવું સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે ભુવાજી કહી રહ્યા છે કે ચૈતર અને વૈશાખી બીજના તો ડીજે વાગશે જ। ડીજે ને લઈને જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઠાકર સમાજની અંદર, તેને લઈને આ ભુવાજી ધૂણતા ડીજે ને લઈને વિરોધ પણ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ચૈત્ર મહિના અને વૈશાખ મહિનામાં કંઠી કવા આપું તો હું માતા નહીં કહેવાઉં તેવું પણ કહી રહ્યા છે। તે ઉપરાંત જે જ્ઞાનીબેનનો એક વિડીયો વાયરલ થયો હતો, જે જમણવારમાં ગયા હતા, તેને લઈને પણ આ ભુવા ટકોર કરી રહ્યા છે જ્ઞાનીબેનને કે એક બાજુ ઠાકોર સમાજનો જે જમણવાર હતો તેમાં જ્ઞાનીબેન જે ગયા હતા અને સારું ભોજન જમીને આવ્યા છે, તો બીજી તરફ ઠાકોર સમાજમાં જે બંધારણ બનાવ્યું છે તેમાં સાદું ભોજન રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। તે ઉપરાંત જ્ઞાનીબેનને ચેલેન્જ આપતા હોય તે રીતે ભુવા કહી રહ્યા છે કે તમે આ વિડીયો બનાવો અને આ વિડીયો જ્ઞાનીબેન સુધી પહોંચાડો તેવું પણ આ ભુવા કહી રહ્યા છે। આમ અત્યારે તો આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે। જે કિશોર, આપ જોડાયેલા રહેજો મારી સાથે। હાલ આ મામલે આપણે જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ભુવાજી ગેનીબેનને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હાલ આ મુદ્દે ઠાકોર સમાજના પ્રમુખ મારી સાથે રાયકણજી ઠાકોર જોડાઈ ગયા છે। રાયકણજી, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। જી, આપણો પહેલો સવાલ એ છે કે જે ભુવાજીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ગેનીબેનને પડકાર ફેંકી રહ્યા છે, સાથે ડીજે અને જમણવાર પર જે રીતે તેમણે નિવેદન આપ્યું છે, આપની પ્રતિક્રિયા આ મામલે શું રહેશે? બેન, વિડીયો જોયો નથી, પણ મને સમાચાર એવા મળ્યા છે કે એમને એવું કીધું છે કે રમેલમાં ડીજે વાગશે એવી વાત છે। તો એ ધાર્મિક બાબતો હોય, આમ તો રમેલ ધાર્મિક બાબત નથી, પણ છતાંય કદાચ એ સમજતા હોય ધાર્મિક બાબત હોય તો એની અંદર બંધારણની અંદર કોઈ અમે જોગવાઈ નથી કરી। અમે ફક્ત
લગ્ન અને એની અંદર દેખાદેખી માટેની જ વાત છે. આમ તો શું છે કે દરેકે આ વસ્તુ બંધ કરવી જોઈએ, કારણ કે આનાથી ઘણી બધી વિપરીત અસરો થાય છે. સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે, માનસિક રીતે પણ અસર થાય છે. તો એ બંધ કરવાની વાત હતી કે એની અંદર જે ધ્વનિ પ્રદૂષણ થાય છે આ બાબતે. એટલે આની અંદર એમને કયા સંદર્ભમાં કીધું એ મને ખ્યાલ નથી, પણ વાત એવી છે કે એમાં કોઈ પડકાર ફેંકે કે ના ફેંકે એના સાથે અમારે કોઈ મતલબ નથી. અમે સમાજની વાત લઈને નીકળ્યા છીએ અને ઠાકોર સમાજની અંદર જ્યારે સુધારાની વાત હોય તો એ સુધારાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે. બિલકુલ. આ ઉપરાંત રાયકણજી, જે આ મુદ્દો જે રીતે આપે જણાવ્યું કે ધાર્મિક પ્રસંગમાં ડીજે વગાડવાથી બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, એમાં તો વગાડી શકાય એમ છે, પરંતુ એવું નથી લાગતું કે બંધારણના જે આ નિયમો છે તે હજુ સુધી સ્પષ્ટપણે લોકો સુધી નથી પહોંચ્યા, તેના માટે આ પ્રકારની અસમંજસો, આ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે? નહીં, કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે કે બીજા માટે એનું અર્થઘટન અલગ રીતે કરતા હશે કદાચ, પણ અમારો સ્પષ્ટ ઇન્ટેન્શન જે છે એ ફક્ત સમાજને અવેરનેસ કરવાનો છે. અવેરનેસ કરી અને સમાજને આગળ વધતો કરવાનો છે. તેની અંદર કોઈ એક ફક્ત ડીજે કોઈ મેટર નથી કરતું. આની અંદર ઘણા બધા મુદ્દાઓ છે અને મુદ્દાઓને લઈને અમે સમાજની અંદર નીકળ્યા છીએ કે સમાજ સુધારણા માટે જે પણ અવરોધરૂપ હોય તે તમામ અવરોધો પાર કરી અને સમાજ આગળ વધે તેના માટેનો પ્રયત્ન છે. અને એની અંદર કોઈ પોતાના સ્વાર્થ માટે કશું વિરોધ કરતા હોય તો એમાં 1% લોકો છે, 99% લોકો સમાજ બંધારણની સાથે છે, સમાજની સાથે છે. એટલે એમાં બહુ કોઈ ચિંતા કરવા જેવું છે નહીં. પણ સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે લોકો એક વિડીયો, સામાન્ય માણસ કોઈ વિડીયો વાયરલ કરે અને આખા ગુજરાતની અંદર આ વાત જાય એવી વાત છે. બાકી બહુ લાંબુ આમાં કશું છે નહીં. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે ઠાકોર સમાજના આગેવાન રાયકણજી ઠાકોર અમારી સાથે જોડાયા હતા અને તેમણે જણાવ્યું કે હાલ આ જે અસમંજસની સ્થિતિ છે તે ફક્ત 1% લોકોમાં છે. સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢની. અહીં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના જાહેરમાં નિવેદનથી રાજકીય ખળભળાટ મચ્યો છે. સાંભળો દિનેશ ખટારિયાએ શું કહ્યું. કે અમુક આગેવાને વાળે કોઈના નામ માથે નથી પડવું, કે પોતાના ઈગો માટે કે પોતાના રાજકીય માટે નાના કાર્યકર્તાને, તાલુકા જિલ્લાના આગેવાનને ડિસ્ટર્બ કરીને ગાંધીનગરની અંદર નેતાઓના પગમાં ફિલ્ડિંગ મિત્રો ભરતા મેં જોયા છે. પોતાના રાજકીય અસ્તિત્વ માટેની લડાઈઓ એટલે પીઠ પાછળથી ખંજર ભોંકનારા માણસોને મિત્રો ક્યારેય માફ નહીં કરવા. આગળ વાત કરીએ પંચમહાલમાં હાલોલમાં ટ્રકમાં આગ ભભૂકી ઉઠી છે. અહીં કણજરી ચોકડી પાસે આગ લાગતા અફરાતફરી મચી. રાજસ્થાનથી સુરત જતા ટ્રકમાં આગ ફાટી નીકળી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યા હોવાની હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. તો હાલ જે આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ટ્રક જે આગમાં સંપૂર્ણપણે ખાક થઈ ચૂકી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગની આ ઘટનાથી અહીં અફરાતફરી મચી હતી. થોડા સમય માટે ટ્રાફિક પણ સર્જાયો. જોકે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો. તો આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે કાર્યવાહી થઈ. તત્કાલીન સિટી મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલેક્ટરના તત્કાલીન પીએ અને ક્લાર્કને પણ સસ્પેન્ડ કરાયા. તત્કાલીન કલેક્ટર નાયબ મામલતદારને જેલ હવાલે કરાયા છે. તો ઈડીની તપાસ બાદ 1500 કરોડનું જમીન કૌભાંડ બહાર આવ્યું. જમીન કૌભાંડમાં લાંચની રકમના 50% તત્કાલીન કલેક્ટર, 25% અધિક કલેક્ટર અને 10% નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને 5% સિટી મામલતદાર મયુર દવે સહિતનાઓ લાંચ લેતા હોવાનું સામે આવ્યું હતું. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, હાલ જે આ પ્રકારની કાર્યવાહી થઈ છે તેને વિગતે જણાવશો. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ઈડી દ્વારા સુરેન્દ્રનગરના જે તત્કાલીન જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત તાજેતરમાં 6 શખ્સો વિરુદ્ધ છે એ અમદાવાદ ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજે જમીન એને કરોડ જે સૌથી મોટું કૌભાંડ છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહાર આવ્યું હતું. તેમાં જે કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે તેમાં તત્કાલીન
સિટી મામલતદાર મયુરભાઈ દવે તેમજ જિલ્લા કલેક્ટરના જે પીએ છે જયરાજસિંહ ઝાલા અને જમીન શાખાના જે ક્લાર્ક છે મયુરસિંહ ગોહિલ, આ ત્રણેયને હાલ છે એ સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અને આગામી સમયમાં આ મામલે વધુ અધિકારીઓની જો સંડોવણી બહાર આવે તો તેમના ઉપર પણ કડક પગલાં છે ક્યાંક ને ક્યાંક તોડાઈ રહ્યા છે. હાલ આ જે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે સરકારી કર્મચારી વિભાગો છે તેના કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક ફફડાટની લાગણી પણ વ્યાપી જવા પામી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો કચ્છના ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અનઅધિકૃત દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ. જીઆઈડીસી 1B વિસ્તારમાં ટીમે મશીનરીની મદદથી અંદાજે 125 થી 130 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આવનારા સમયમાં પણ કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. તો 130 થી પણ વધારે અનઅધિકૃત દબાણો પર હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં હાલ આ બુલડોઝર કાર્યવાહી જે શરૂ થઈ છે તેને લઈને દબાણકારોમાં ફફડાટ છે. તો મહીસાગર જિલ્લાના કોઠંબામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. જનતા કોલોની વિસ્તારમાં માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો. રહેણાંક મકાનમાં ઘૂસીને તોડફોડ કરી ટીવી, પંખા, લાઇટો, પલંગ સહિતનો સામાન પણ તોડી નાખ્યો. સાથે જ રોકડ તેમજ ચાંદીના દાગીનાની પણ લૂંટ કર્યા હોવાની વિગત છે. તોડફોડ કરતા શખ્સોનો વિડીયો સામે આવ્યો છે. એક બાદ એક ઘરનું સામાન તોડી રહ્યા હોવાનો વિડીયો કેમેરામાં કેદ થયો. ઘરમાં તોડફોડ કરી સામાન એ ભંગારમાં વેચી માર્યા હોવાની પણ વિગત છે. ઘર માલિકે કોટબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી. તો રાજકોટમાં 5 બેંકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મધ્યપ્રદેશના આરોપી મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહાની ધરપકડ કરી. આરોપીઓ બેંકમાં નોટ બદલાવવાના નામ પર કેશિયરની નજર ચૂકવી ચોરી કરતા હતા. કેશિયર દ્વારા આપવામાં આવતી નોટોના બંડલમાંથી 20 થી 40 નોટો કાઢી લેતા હતા અને બાદમાં નોટો કાઢેલું બંડલ એ કેશિયરને પરત કરતા હતા. આરોપીઓએ 5 બેંકમાંથી 90,000ની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. તો અમદાવાદના દાણી લીમડામાં પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા. 24 એપ્રિલ 2022ના રોજ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અજમેર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપી ફૈઝાન ચૌધરીને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવ્યો છે. પોક્સો જજ AB ભટ્ટ દ્વારા આરોપીને 50,000 ભોગ બનનારને વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે. ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રાજ્ય સરકાર 4 લાખ ચૂકવશે. સગીરા સાથેના ગુનાને ગંભીર ગણાવી કોર્ટે દાખલારૂપ સજા ફટકારી. આરોપી 2022માં સગીરાને લલચાવી પોચલાવી જાર કમ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયેલ જે કેસ નામદાર પોસ્કો સેશન જજ શ્રી AB ભટ્ટ સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા પોસ્કો જજ શ્રી નાઓએ આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને 4 લાખનું વળતર આપેલ છે. તેમજ સાથે 50,000 દંડની રકમ ચૂકવવાનો હુકમ કરેલ છે. તો અમદાવાદમાં NDPS કેસમાં સ્પેશિયલ કોર્ટનો વધુ એક કડક ચુકાદો સામે આવ્યો છે. વર્ષ 2023ના 1 માર્ચે અમદાવાદના રામોલ વિસ્તારમાં ડીમાર્ટ પાસે SOG ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપી જાવેદ ઉર્ફે મુંકિયા અંસારીની ધરપકડ કરી હતી. તપાસમાં પોલીસે આરોપી પાસેથી 4,80,000નું MD ડ્રગ્સ કબજે કર્યો. તેણે જાહેરમાં ગેરકાયદેસર રીતે નશાકારક દ્રવ્યોનું વેચાણ કરતા હોવાનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત કેસમાં સબૂત અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને અપરાધી ઠેરવ્યો. SOG ક્રાઇમને બાતમી હકીકત મળેલ કે જાવેદ ઉર્ફે મુંકિયા અંસારી નામનો વ્યક્તિ ડી માર્ટ રામોલ ખાતે MD ડ્રગ્સનો જથ્થો જાહેરમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે SOG ક્રાઇમનાઓએ 2 પંચોની હાજરીમાં આરોપીને MD ડ્રગ્સ સાથે પકડી પાડેલ. નામદાર સેશન જજ શ્રીનાઓએ આરોપીને તકસીરવાન ઠરાવી 8 વર્ષ સખત કેદની સજા અને 1 લાખ રૂપિયા દંડ કરેલ છે.
આગળ વાત કરીએ અમદાવાદમાં પકવાન ક્રોસ રોડ પર અકસ્માત સર્જાયો. કાર રેલિંગ તોડીને પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ. મોડી રાત્રે અકસ્માત સર્જાયા હોવાનું અનુમાન છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયા હોવાની પ્રાથમિક વિગત મળી. તો પકવાન ક્રોસ રોડ પર અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયા હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે કાર રેલિંગ તોડીને પાર્કિંગ એરિયામાં ઘૂસી હતી. તો સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.